રાજકોટ જિલ્લાના ગારીડા બામણબોર પ્રાથમિક શાળાના મકાનને એરપોર્ટના બ્લાસ્ટથી નુકસાન, ગ્રામજનોની તાત્કાલિક નવા મકાન માટે રજૂઆત. ગારીડા બામણબોર પ્રાથમિક શાળા, રાજકોટ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ બાદ રાજકોટ જિલ્લામાં સમાવેશ બાલવાટિકાથી ધોરણ 8 સુધી કુલ 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે કરવામાં આવેલા બ્લાસ્ટ, ધડાકા અને કાળા પથ્થરો તોડવાની કામગીરીને કારણે માત્ર 400 થી 500 મીટરના અંતરે આવેલી આ શાળાના મકાનમાં મોટી તિરાડો પડી ગઈ છે, બીમ ડેમેજ થયા છે અને ચોમાસામાં ધાબામાંથી પાણી ટપકે છે. એસ. ટુ ન્યૂઝના પત્રકાર બાબુભાઈ ડાભી દ્વારા આ ગંભીર મુદ્દે અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ ગાંધીનગર જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષણ વિભાગના અધિકારીઓએ શાળાની સ્થળ મુલાકાત લીધી હતી. ગ્રામજનોની રજૂઆત અને આગેવાનોની ઉપસ્થિતિ. મુલાકાત દરમિયાન સરપંચ શ્રી રમેશભાઈ ધાડવી, દિલીપભાઈ વાટિયા, હિરેનભાઈ વાટિયા, ભીમાબાપા ભુવા, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ સમક્ષ ગ્રામજનોએ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે હાલની ક્ષતિગ્રસ્ત શાળામાં બાળકોનું ભણવું અસુરક્ષિત છે. તંત્ર દ્વારા નવા રૂમો મંજૂર કરવામાં આવે તો હાલના સ્થળે ગ્રાઉન્ડની અછત સર્જાઈ શકે તેમ છે. બાબતે ગ્રામજનોએ પાણીના કૂવા પાસે આવેલી આશરે 2 એકર જમીન શાળાના નવા બાંધકામ માટે ફાળવવામાં આવે તેવી માગણી કરી છે. અધિકારીઓએ શાળાની સ્થિતિનું નિરીક્ષણ કરી હાલની શાળા સલામત છે કે કેમ અને બાળકોને ક્યાં બેસાડવા તે અંગેનો અહેવાલ અને નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. શાળાના નવા બાંધકામ માટે 3 થી 4 રૂમની મંજૂરી મળવાની પ્રક્રિયા હાથ ધરી છે. 180 બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળિયા, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાંત અધિકારી ટી.ડી. સાહેબ અને મામલતદાર સાહેબને ગ્રામજનો અને સરપંચ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નવું શાળા મકાન બનાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્ર અત્યારે જોઈ રહ્યા છો આપણે રાજકોટ જિલ્લાના ગારીડા ગામમાં જે પ્રાથમિક શાળા આવેલી છે તેના સીધા દ્રશ્ય SS2 ના માધ્યમથી આપણને બતાવી રહ્યો છે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી. ત્યારે આપણે જે હિરાસર ઇન્ટરનેશનલની બાજુમાં જે 500 મીટરની બાજુમાં આવેલી છે, જે બાલ વાટિકા માંડીને 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે, ત્યાં 175 બાળકોનું ભવિષ્ય માટે અત્યારે SS2 ની ટીમ અત્યારે ગારીડા ગામ, રાજકોટના ગારીડા ગામે પહોંચી હોય ત્યારે આપણે જેના સ્થાનિક એવા સરપંચશ્રી એવા રમેશભાઈ ધાડવીને સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી પૂછવી અને જે આજે ગાંધીનગરની ટીમ અને જિલ્લા તાલુકામાંથી જે ટીમ આજે રવિવારના દિવસો હોવા છતાં જે અહીંયા 175 બાળકોનું ભવિષ્ય માટે આજે રવિવારનો દિવસ હોય પણ ત્યારે ગાંધીનગર અને જિલ્લા અને તાલુકામાંથી જે શિક્ષણ વિભાગોના અધિકારીઓ આજે રવિવારના દિવસે પણ પોતાના જે ડેમેજ રૂમ છે 1 થી 8 ધોરણના એના માટે સર્વે કરવા માટે આજે અને તાત્કાલિક ધોરણે અહીંયા 175 નું ભવિષ્ય હોય ત્યારે માટે રાજકોટ જિલ્લાના ગારીડા ગામમાં આપણે સીધા દ્રશ્ય SS2 ના માધ્યમથી સૌથી પહેલા આપણે SS2 ના માધ્યમથી બતાવી રહ્યો છે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી. ત્યારે આપણે સ્થાનિક જે રમેશભાઈ ધાડવી જે સરપંચ છે તેને સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી આપણે પૂછવી. હા રમેશભાઈ, આપણું નામ? રમેશભાઈ. હા રમેશભાઈ, શું આજે નિશાળે તમારે આવ્યા હતા સાહેબ? આજે નિશાળે ગાંધીનગરની સ્ટીમ આવી હતી, રાજકોટની સ્ટીમ હતી. એ લોકોએ 7-8 રૂમમાં સર્વે કર્યો. સર્વે કર્યા પછી અત્યારે આશ્વાસન આપ્યું છે કે મેં કાગળિયા ઉપર મોકલાવી છે. કાગળિયા ઉપર સરકારશ્રીને રજૂઆત કરશું અને જે કાંઈ હકીકતમાં બીજી નવી નિશાળ અહીંયા બનાવવા ફેરવા બાબત છે તો પણ રજૂઆત કરી આપશું. આવું બધું અત્યારે કહીને એ લોકો જતા રહ્યા છે. કેટલા રૂમનું કાંઈ કીધું તપાસ માટે આવ્યા હતા? તપાસમાં તો અત્યારે તો અમારે 8 રૂમ છે. 8માં 6 રૂમ ચાલુ છે, એમાં 2 રૂમ તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે, એ તો ડેમેજ થઈ ગયા છે. એ સિવાયના 3 રૂમ અમને મંજૂર થયેલા છે, પણ એ મંજૂર થયેલા છે. અમારે જમીન હાલમાં અત્યારે
ખરાબાની જમીન ગામની આજુબાજુમાં જગ્યા છે નહીં. અમારા ગામના પાદરમાં 138 નંબરની જગ્યા ગૌસર જગ્યા આવેલી છે. તો એમાં હેતુફેર કરી અને જગ્યા અમને ફાળવે એવો કલેક્ટર સાહેબને અમે લખિતમાં આપેલું છે. અને એક કલેક્ટર સાહેબને અમારા ગામ વતી નમ્ર વિનંતી છે કે જલ્દ સે જલ્દ અમને જલ્દી હેતુફેર કરી અને જગ્યા અમને ફાળવે તો અમારા જે 3 રૂમ છે તો 3 રૂમનું અહીંયા પાયું અમે નાખી શકીએ. કેટલા વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરે છે? વિદ્યાર્થીઓ 180. હવે તમારી શું માંગ છે સરપંચ? નહીં, અમારી તો માંગ એવી છે કે અમને જગ્યા ગામના પાદરમાં 138માં ફાળવે તો અમારે અહીંયા ખેલકૂદનું મેદાન બાળકોને મળી શકે. અહીંયા હાલમાં અત્યારે અહીંયા પણ જો નિશાળ રૂમ બનાવશે તો હાલમાં અત્યારે અમારા જે બાળકો અભ્યાસ કરે છે એ લોકો માટે ખેલકૂદનું મેદાન પહેલા પ્રથમ અહીંયા છે નહીં. અને અત્યારે ગાંધીનગર અને જિલ્લા અને તાલુકામાંથી જે અધિકારીઓ આવ્યા એ વિશે શું કહેવા, એને શું કીધું? અમને તો એવું લોકો અત્યારે કીધું કે અમે અત્યારે બધે કાગળિયા ફોટા જે ડેમેજ થઈ ગઈ તેના ફોટા પાડ્યા રિપોર્ટ કરી સરકારને રજૂઆત કરશું. જે સરકાર જવાબ મળશે અમને અમે તમને જાહેર કરશું. તો જે સ્થાનિક જે ગારીડા ગામના છે જે એસએટુ ના માધ્યમથી આપણે જે છે ભાઈ જે ગારીડા ગામના એમને સીધા દર્શી આપણે એસએટુ ના માધ્યમથી બતાવો. આપનું નામ? શામજીભાઈ. હા શામજીભાઈ, શું રજૂઆત છે તમારે? અમારી રજૂઆત તો એ જ છે બાબુભાઈ કે અમને નિશાળ માટે જમીન ફાળવે. કેટલા નંબરનું ખરાબ? 138 નંબરનું ગૌસર છે. હેતુ ફેર કરીને અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે અમારા રૂમ ખરેખર આ ડેમેજ થઈ ગયા છે. કેટલા રૂમ છે આવેલા? અત્યારે 3 હાજરમાં છે. બરાબર, તો અમારે 8 રૂમની જરૂર છે. એના હિસાબે ડેમેજ થઈ ગયા છે. એ એરપોર્ટ ના હિસાબે બ્લાસ્ટિંગ કર્યું એના હિસાબે ડેમેજ થઈ ગયા. બરાબર, આ 3 વર્ષથી તો અમે ડેમેજ રૂમમાં હલાવી છે છોકરાઓને. તો અમને ખરેખર નિશાળ ફાળવવી જોઈએ, જમીન ફાળવવી જોઈએ, હેતુ ફેરવવું જોઈએ. કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી. આજરોજ ગારીડા પ્રાથમિક શાળામાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ગાંધીનગરથી પાર્વતી ટેકનોમાંથી એન્જિનિયર સાથે ગારીડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવે અને તેમના રિપોર્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હા, તમને રૂમનું છે સાહેબ છે એ ડેમેજ લાગે છે એ વિશે શું કહેવા માંગો છો? એ હવે ત્યાંથી રિપોર્ટ આવે ત્યારે અમે તમને એ પ્રમાણેની લેખિતમાં જે રિપોર્ટ આવે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. હા, તમને શું લાગ્યું આજે તપાસણી કરવા આવ્યા છે તો ગાંધીનગરની ટીમને જિલ્લામાંથી, તો એ વિશે શું કહેવા માંગો આપણે આજ મીડિયા સમક્ષ? મશીનરીમાં સ્ટ્રક્ચરમાં થોડીક દેખાય છે. જે લેખિતમાં જે રિપોર્ટ આવે એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગારીડામાં પ્રાથમિક શાળામાં જે 175 નું ભવિષ્ય છે, તમને શું લાગે છે કે આ ડેમેજ થઈ ગયું છે? સરકાર દ્વારા અગાઉ જ 3 રૂમ ઓલરેડી મંજૂર કરી દેવામાં આવે છે. જગ્યાનો પ્રશ્ન છે, જગ્યા મળ્યાથી કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે.